તમને ખબર છે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ એ નેક્સ્ટ ગોલ્ડ માઇન છે. કારણો સાથે જણાવું. આવનારા 10થી 11 વર્ષમાં એટલે કે 2025થી લઈને 2036 સુધીમાં ફક્ત સ્પોર્ટ્સને રિલેટેડ ઇન્ટરનેશનલ લેવલની 10થી 11 મોટી ઇવેન્ટ અમદાવાદમાં થવા જઈ રહી છે. એશિયાટિક ચેમ્પિયનશિપ 2025માં ઓલરેડી ઓર્ગેનાઇઝ થઈ ગઈ છે. નેક્સ્ટ યર એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ પણ અમદાવાદમાં ઓર્ગેનાઇઝ થવાની છે. તેની પછીના વર્ષમાં 1 કે 2 વર્ષમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ચેમ્પિયનશિપ પણ અમદાવાદમાં જ ઓર્ગેનાઇઝ થવા જઈ રહી છે. તેવી રીતે અંડર-20 ચેમ્પિયનશિપ પણ અમદાવાદમાં થવા જઈ રહી છે. તેવી જ રીતે હમણાં આપણે સાંભળ્યું જ હશે કે 2030માં કોમનવેલ્થ ગેમ જે અમદાવાદ હોસ્ટ કરવાનું છે. તેવી જ રીતે અમદાવાદે પોતાનું નોમિનેશન ઓલિમ્પિક 2036 માટે પણ રજિસ્ટ્રેશન કરી દીધું છે, જે ઓલમોસ્ટ ફાઇનલ જ છે. એટલે કે નેક્સ્ટ 10થી 11 વર્ષમાં સ્પોર્ટ્સ રિલેટેડ ખૂબ જ મેગા ઇવેન્ટ્સ અમદાવાદમાં થવા જઈ રહી છે, જેનો સીધો જ બેનિફિટ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટને થશે. કારણ કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ પ્લેયરો ખૂબ જ મોટા પ્રમાણમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરી રહ્યું છે અને અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે. એટલે જ કહું છું, જો તમે ઇન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ કરતા હોય રિયલ એસ્ટેટમાં, તો આ પરફેક્ટ સમય છે. થેન્ક યુ.